સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી વૃક્ષારોપણની ઝુંબેશ અંતર્ગત ગુરુવારે કતારગામ ઝોન ખાતે મેયર તેમજ નગરસેવકોની ઉપસ્થિતિમાં ગોટાલાવાડી ટેનામેન્ટ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ વૃક્ષારોપણ ઝુંબેશ ચાલી રહી છે। આ ઝુંબેશ હેઠળ પાલિકા સુરતને હરિયાળું શહેર બનાવવા માંગે છે, ત્યારે શહેરના કતારગામ ઝોન વિસ્તારમાં ગુરુવારના રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। મેયર નિરંજન ઝાંઝમેરા તેમજ નગરસેવકો સ્વાતિ સોસા, જીસી ગોપાણી અને યશોધર દેસાઈની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સ્થાનિક રહીશો અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ઘણા છેલ્લા સમયથી સમગ્ર શહેરની અંદર વૃક્ષારોપણની ઘનિષ્ઠ ઝુંબેશ ચાલી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ વિસ્તારની અંદર ઘણા મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠન દ્વારા પણ વિવિધ વોર્ડની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ ઝડપથી ચાલી રહ્યો છે। તેમના અંતર્ગત આજરોજ વોર્ડ નંબર 7ની અંદર આજે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ હમણાં જ સંપન્ન થયો।